રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરઆરઆર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટ મનપા અંતર્ગત ચાલતી આ 3 જેટલી લાઇબ્રેરીઓની અંદર આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે। જે લોકો પાસે વધારાના પુસ્તકો અને રમકડાઓ કે કપડાં કે પછી બૂટ ચપ્પલ છે તે લોકો અહીં આવી અને જમા કરાવી શકે છે। આવનારા સમયની અંદર આ એકત્ર થયેલી તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે। મનપા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે ફરી એક વખત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નવા રંગરૂપ સાથે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે। રીડ્યુસ, રિસાયકલ અને રીયુઝ થીમ પર પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે। સમગ્ર શહેરમાં આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ લોકો અને ખાસ કરીને નાનો માણસ પણ છે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતથી દૂર ના રહે તે માટે RRR પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ। આ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકાની લાઇબ્રેરીઓ છે તેમની અંદર વિવિધ પ્રકારના જે છે તે બકેટ મૂકવામાં આવ્યા છે, જેમની અંદર જેમની પાસે પણ રમકડા હોય, પુસ્તકો હોય, કપડાં હોય કે પછી બૂટ ચપ્પલ હોય તે તેમના ઉપયોગમાં ના આવતા હોય તે વસ્તુ ત્યાં મૂકી જાય છે અને જરૂરિયાતમંદ છે તે વ્યક્તિ અહીંથી આ વસ્તુ કલેક્ટ કરતા હોય છે। ત્યારે આપણી સાથે આરદેશના સર છે, તેમની દેખરેખ રૂચે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો। આપણી સાથે દેત્રોજા સર છે, તેમની અંદર દેખરેખમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। ખાસ કરીને મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ એટલે કે RRR શું છે આ પ્રોજેક્ટ અને લોકોને આ પ્રોજેક્ટ કઈ રીતના ઉપયોગી બનશે? આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનના મિશન તરીકે RRR લોન્ચ કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્કીમ ચાલુ કરવામાં આવે છે। ભૂતકાળની અંદર બુક અને ટોયઝ માટે હતું, આ વર્ષે 4 વસ્તુ રાખવામાં આવેલ છે: બુક, ટોયઝ, શૂઝ અને ક્લોથ। હવે જે લોકો છે તે અહીં મૂકી જાય છે અને આની એક યાદી બનાવવામાં આવે છે અને આ વસ્તુનો પાછો જે જરૂરિયાતમંદ લોકો હોય છે તેની અંદર વિતરણ કરવામાં આવે છે। એટલે RRR તરીકે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની યોજનાની હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ દરેક લાઇબ્રેરીની અંદર લોન્ચ કરેલ છે અને સારા એવા પ્રમાણમાં લોકો આને ઉપયોગ કરે છે અને સહયોગ આપે છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીં કઈ પ્રકારની વસ્તુઓ લોકો મૂકી જઈ રહ્યા છે ને કેવો પ્રતિસાદ લોકો આપી રહ્યા છે? બહુ સરસ પ્રતિસાદ મળે છે। અહીં અમે બ્રેકેટ રાખેલા છે, એના માટે લોકો માટેનું રજિસ્ટ્રેશન તરીકે એક પ્રાથમિક માહિતી માટે રજિસ્ટ્રેશન નિભાવવામાં આવે છે અને એની અંદર લોકો જે આપી જાય છે એની નોંધ કરવામાં આવે છે અને લોકો ખૂબ સારા પ્રમાણમાં અહીં સહયોગ આપે છે અને લઈ જ પણ જાય છે। ચોક્કસ જે રીતની વાત કરવામાં તો મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એટલે કે જે લોકો પાસે વધારાની વસ્તુ પડી છે તે અન્ય જે જરૂરિયાતમંદ છે તેને ઉપયોગમાં આવી શકે આ શુભ આશય સાથે છે તે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે છે અને રાજકોટની તમામ જે કોર્પોરેશન સંચાલિત લાઇબ્રેરીઓ છે તેમની અંદર આ પ્રોજેક્ટ છે તે હાલ ચાલી રહ્યો છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ,